સુરતની ખટોદરા પોલીસે 16 વર્ષની સગીરા પર 4 વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. સુરતની ખટોદરા પોલીસે એક નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. વાત એમ છે કે સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 16 વર્ષની સગીરા પર તેના જ સાવકા પિતા દ્વારા 4 વર્ષથી દુષ્કર્મ આચરાતો હતો. તો લગ્ન પ્રસંગમાં પણ નરાધમ સાવકા પિતાએ સગીરાને ન છોડતા આખરે તેણીએ માસીને આપવીતી જણાવતા આખો મામલો સામે આવ્યો હતો. તો સગીરાની માતાએ ત્વરિત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા જ ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો હતો. ખટોદરા પોલીસ ખાતે પરમ દિવસે એક ગુનો દાખલ થયેલ છે, જેમાં તેની માતાએ ફરિયાદ દાખલ કરેલ છે. બનાવની વિગત એવી છે કે માઇનોર છોકરીની સાથે તેના સાવકા પિતાએ દુષ્કૃત્ય આચરેલ છે, જેની જાહેરાત દીકરીએ મેરેજમાં તેના માસીને જઈને કરતા માસીએ રજૂઆત કરેલ, જેના આધારે તેની માને ખબર પડેલ અને તેની માએ પોલીસને આવી જાહેરાત કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હાલ જેલમાં છે.